હા, તે મારા પંજામાંથી છૂટીને નદીમાં પડી ગયું હતું. ચલો કઈ વાંધો નહીં, આપણે જંગલ જઈએ અને બધા પક્ષીઓને સરપ્રાઈઝ આપીએ. ચલો. બંને જંગલ તરફ રવાના થયા. સવારે સવારે મોન્ટુ વાંદરો ઊંઘમાંથી જાગ્યો તો તેણે બધા જાનવરો અને પક્ષીઓને ભેગા કરી નાખ્યા. ચલો સાથીઓ, આપણે જોવા જઈએ કે ચકલી રાણીના ઈંડામાંથી બચ્ચા નીકળ્યા કે નહીં. હા હા, ચલો આપણે ચકલી રાણીના મહેલમાં જઈએ. બધા મહેલમાં પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને બધા હેરાન થઈ ગયા. ત્યાં ગોલ્ડીબાજ સિંહાસન પર બેઠો હતો. ચીલ ત્યાં જ હતી અને એક બચ્ચું કે જેના માથા પર ચકલી રાણી જેવો હીરો હતો તે ત્યાં જ પાંજરામાં કેદ હતું. ગોલ્ડી અને ચીલ, તમે અહીંયા શું કરો છો? અને અમારી ચકલી રાણી ક્યાં છે? તમારી ચકલી રાણીને અમે ખતમ કરી નાખી છે. આ સાંભળી બધા હેરાન થઈ ગયા. આવું ના થઈ શકે. ચકલી રાણી ના મારી શકે. આજો, આ બચ્ચું જે પિંજરામાં કેદ છે તે આનું જ બચ્ચું છે. જો તે જીવતી હોત તો તેના બચ્ચાને બચાવવા ના આવત કે શું?